નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. દર્શક મિત્રો, જે પ્રમાણે ઓપરેશન સિંદૂર પાર્ટ 2 જે જોવા મળી રહ્યો છે ને તેમાં પણ અત્યારે તો પરિસ્થિતિ ક્યાંક અલગ જ જોવા મળી રહી છે. જે પ્રમાણે વિગતો આવી રહી છે, પાકિસ્તાન ઉપર ભારતનો ચોતરફી હુમલો જોવા મળી રહ્યો છે. લાહોર સહિત અનેક શહેર ઉપર મિસાઇલો પણ છોડવામાં આવી છે. લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. તો ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર અને પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ જે હુમલા કર્યા હતા, ભારતે તેની S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલો તોડી પાડીને બદલો લીધો હતો. માહિતી અનુસાર ભારતની એર ડિફેન્સ સિસ્ટમ પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડી હોવાની વિગતો પણ સામે આવી હતી. જોકે સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. જમ્મુ અને પઠાણકોટ પર સુસાઇડ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની ડ્રોન દ્વારા જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ પણ બનાવ્યા હતા. તો બીજી બાજુ ભારત અને પાકિસ્તાન તણાવ સંબંધિત જે મહત્વપૂર્ણ અપડેટ્સ પણ જોવા મળી રહી છે, જેમાં આરએસપુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર પણ થઈ રહ્યો છે. નિયંત્રણ રેખા એટલે કે LOC નજીક કુપવાડા અને બારામુલ્લામાં ભારે ગોળીબાર પણ જોવા મળ્યો હતો. ભારતીય સેના જવાબ પણ આપી રહી હતી. સતવારી, સાંબા, આરએસપુરા સેક્ટર અને અરન્યામાં 8 જેટલી મિસાઇલો પણ છોડવામાં આવી હતી. ભારતીય S-400 એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને નિષ્ફળ પણ બનાવવામાં આવ્યા હતા. તો પાકિસ્તાન તરફથી થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને પણ જમ્મુમાં સરહદ નજીક રહેતા લોકોને બંકરોમાં લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર કાશ્મીરમાં વીજળી કાપી નાખવામાં આવી હતી. તે પરિસ્થિતિ પણ સામે આવી હતી. તો બીજી બાજુ ભારતના ઘણા એવા જે વિસ્તારો પણ હતા કે જેમાં સંપૂર્ણ લોકડાઉનની સંપૂર્ણ બ્લેકઆઉટની પરિસ્થિતિ પણ અત્યારે તો જે જોવા મળી હતી. જેમાં જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં જમ્મુ, ઉધમપુર, કિશ્તવાડ, અખનૂર, સાંબા, શ્રીનગર અને અનંતનાગમાં બ્લેકઆઉટ જોવા મળ્યું હતું. તો બીજી બાજુ રાજસ્થાનના બાડમેર, બિકાનેર અને શ્રી ગંગાનગરમાં બ્લેકઆઉટની પરિસ્થિતિ સામે આવી હતી. જેસલમેરમાં પણ ક્યાંક આ પરિસ્થિતિ જોવા મળી હતી. તો બીજી બાજુ પંજાબના ચંદીગઢ, મોહાલી તેમજ જલંધર, અમૃતસર, હોશિયારપુર, ગુરદાસપુર, પઠાણકોટ અને તરનતારન એ તમામ જગ્યાએ બ્લેકઆઉટની પરિસ્થિતિ પણ જોવા મળી હતી. તે જ અનુસાર જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ, ભુજ અને પાટણમાં પણ બ્લેકઆઉટની સિચ્યુએશન જોવા મળી હતી. તો બીજી બાજુ જ્યારે એક દિવસ પહેલાંની વાત કરીએ તો એક દિવસ પહેલાં 15થી પણ વધુ લશ્કરી ઠેકાણાઓ પર હુમલાનો પ્રયાસ પણ ક્યાંક જોવા મળ્યો હતો. અને બીજી બાજુ જે રીતે ઓપરેશન સિંદૂર પછીના દિવસે એટલે કે બુધવાર અને ગુરુવારે રાત્રે પાકિસ્તાને 15થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો વિગતો પણ સામે આવી હતી. જ્યારે આ તમામ જે અપડેટ્સ અત્યારે હાલ તો જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે સિચ્યુએશનની જોવા મળી રહી છે, જેમાં યુએને પણ અત્યારે હાલ તો જે હસ્તક્ષેપ કર્યો છે. યુએને પણ એમ કહ્યું છે કે અત્યારની જે આ પરિસ્થિતિ છે, પાકિસ્તાને તેનો જે અત્યારે હાલ એટેક જે શરૂ કર્યો છે તેને પણ અત્યારે હાલ તો રોકવો બહુ જરૂરી છે. અમેરિકાએ પણ ચેતવણી આપી છે. એટલે કે જ્યારે વિદેશની વાત કરીએ તો વિદેશમાં વસતા ભારતીયોને તેની સાથે અત્યારે હાલ કયા પ્રકારની ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પ્રતિક ત્રિવેદી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રતિકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર યજ્ઞજી, ખૂબ ખૂબ આભાર. પ્રતિકભાઈ, જે પ્રમાણે આપ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી જે પહેલગામમાં જે હુમલો થયો ત્યારબાદ જે ભારતીય સેનાએ જે જડબાતોડ જવાબ પણ આપ્યો 15 દિવસમાં, ત્યારબાદની જે પરિસ્થિતિ જોવા મળી અને આજે એટલે કે જ્યારે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલથી જે પાકિસ્તાને ડ્રોન હુમલાની બધી જે શરૂઆત કરી દીધી છે, તેમણે એમ કહ્યું છે કે ના ભાઈ, અમે જડબાતોડ જવાબ આપીશું. શરૂઆત પહેલેથી જ પાકિસ્તાને ક્યાંક કરી હતી. પાકિસ્તાન હજુ પણ એમ કહી રહ્યું છે કે ના, ભારત આવું કરે છે, ભારત આવું કરે છે, ક્યાંક સમજવા માટે તૈયાર થતો નથી. 1971 હોય કે પછી એની પહેલાંની પણ જે વોર હોય, જેમાં દર વખતે પાકિસ્તાન શરૂઆત કરે છે અને ક્યાંક અત્યારે તો જે સુધારા ઉપર તે આવતા નથી ને ક્યાંક બ્લેમ દર વખતે ભારત ઉપર નાખતા હોય છે. અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. યજ્ઞજી, તમે 71 ની વાત કરી, 1999 ની વાત કરો કે પહેલગામ હોય, બાલાકોટ હોય કે પુલવામાનો હુમલો હોય, દરેક જગ્યાએ
પાકિસ્તાનની આ પ્રકારના કૃત્યને ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સમયાંતરે વખોડતું રહ્યું છે. અને જ્યાં સુધી ભારતના સ્ટેન્ડની વાત હોય તો ભારતે હંમેશા અવારનવાર અલગ અલગ પ્રસ્થાપકો ઉપર જઈને એ સાબિત કર્યું છે કે પાકિસ્તાન એ આજના સમયમાં આતંકવાદ ચલાવતો એક અડ્ડો બની ગયું છે. પાકિસ્તાન પોતાના દેખરેખ હેઠળ પોતાના જ ભૂભાગમાં ક્યાંક ને ક્યાંક આતંકવાદને વધારો આપે એવા કેમ્પને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને સમયાંતરે જ્યાં જ્યાં પણ આવા મિલિટન્ટ અટેક્સ થયા છે એમાં અલગ અલગ પ્રકારની એજન્સીઓ દ્વારા અવારનવાર એવું સાબિત પણ થયું છે, પ્રસ્થાપિત પણ થયું છે કે આ જે આતંકવાદીઓ છે માત્ર આતંકવાદીઓ નહીં પરંતુ ટ્રેન્ડ મિલિટન્ટ્સ છે. એમને અત્યાધુનિક હથિયારો આપવામાં આવે છે અને એની પાછળ એક સુનિયોજિત કાવતરું હોય એવું અવારનવાર પ્રૂવ થયું છે. એનો સૌથી મોટો ઉદાહરણ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના મુખ્ય આરોપી એ ઓસામા બિન લાદેનનું પાકિસ્તાનને એબટાબાદમાંથી મળ્યું હતું. આનાથી મોટા પુરાવાની દુનિયામાં કોઈ જગ્યાએ જરૂર હોતી નથી. તદુપરાંત તમે જેમ કીધું એમ કે ભારતનો જે પ્રતિરોધ હતો એ માત્ર ને માત્ર ત્યાં આગળ આતંકવાદી પ્રવૃત્તિ ચાલે છે એ અડ્ડા ઉપર હતો. સામે પાકિસ્તાન શું કરે છે આપણે જાણીએ છીએ કે ભારતની આર્મી જે સુનિયોજિત સશસ્ત્ર અને ખૂબ જ પ્રશિક્ષિત આર્મીમાંથી એક માનવામાં આવે છે. અને પાકિસ્તાન જે છે એ આર્મી નિયંત્રિત દેશ છે. જ્યારે આર્મી નિયંત્રિત દેશ હોય ત્યારે એમને દુનિયામાં ક્યાં પણ મોઢું બતાવવા જેવું રહ્યું નહોતું. અને એના પ્રત્યુત્તર રૂપે જ્યારે ભારતનો હુમલો એ આતંકવાદી કેમ્પ ઉપર હતો ત્યારે આ નાપાક ઇરાદાઓને અને સસ્તી પ્રસિદ્ધિ દુનિયામાં મેળવવા માટે પાકિસ્તાને ભારત ઉપર અંધારામાં હુમલો કરવાનો કોશિશ કરી. અને અત્યારે જ્યારે જે દુનિયાના જે ભાગમાં હું બેઠો છું ત્યાં પણ દુનિયા ઘટનાને ખૂબ જ વખોડી રહી છે. અને ભારત જે પ્રકારે અત્યારે પાકિસ્તાનના આ હુમલા સામે ઊભું રહ્યું છે એ ખરેખર વંદનીય છે. અને પાકિસ્તાનની આ ઘટના એ ખરેખર નિંદનીય છે. એક બાજુ જે આખી આખી વોરની સિચ્યુએશન અત્યારે જોવા મળી રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે, પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે તેવું પણ જોવા મળી રહ્યું છે. પણ પાકિસ્તાન ક્યાંક સમજવા માટે અત્યારે હાલ પણ તૈયાર નથી. એક બાબત એવી પણ સામે આવી કે યુએસએ હવે પાકિસ્તાનને ચેતવણી આપી છે. યુએસએ એમ કહ્યું છે કે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં પાકિસ્તાન સૌથી પહેલાં તો આને જે પૂર્ણવિરામ મૂકે ત્યારબાદ ભારત તો મૂકી જ દેશે. એટલે કે કાંઈક યુએસને ખબર છે કે ના, ભારતે શરૂઆત નથી કરી, ભારતને આપણે કહીશું તો અત્યારે હાલ તો વોરને સ્ટોપ કરવા માટે તૈયાર પણ રહેશે. પણ પાકિસ્તાને ચેતવણી આપી છે, પ્લસ યુએને પણ ચેતવણી આપી છે કે પાકિસ્તાન ગમે તેમ કરીને આ એટેક્સને બંધ કરે. કારણ કે જે પરિસ્થિતિ જોવા મળી છે પાકિસ્તાનમાંથી જોવા મળી હતી. અને આપે કદાચ જે ગઈકાલે એક વિડીયો જોયો હશે કે જે જનાઝા જે પડવામાં આવતા હતા તેમાં આતંકવાદીઓના જે જનાઝામાં ક્યાંક જે પાકિસ્તાનના જે સેનાધ્યક્ષ ને બધા પણ જોવા મળ્યા હતા. એટલે ક્યાંક આખા વિશ્વને છબી શું છે પાકિસ્તાની એ ખબર તો પડી ગઈ છે, પણ પરિસ્થિતિ ક્યાંક આખી અલગ છે. ચેતવણી આપે છે પણ પાકિસ્તાને સમજવું નથી ને તેવું જ જોવા મળી રહ્યું છે. શું કહેશો આપ? અને યજ્ઞજી, તમે ખૂબ જ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે પાકિસ્તાને એક સમયે પોતાના દેશમાંથી આવેલા આતંકવાદીઓને જ્યારે ત્યાં પનાહ આપે છે, એમના ઘરનો રહેઠાણનો પુરાવો ત્યાંથી મળે છે, એમના પાસપોર્ટ ત્યાંના મળે છે, એમના ખિસ્સાના પુરાવા ત્યાંના મળે છે, ત્યારે ભારત એટલા અંશે તો માનવતા દાખવી છે કે કદાચ આ વ્યક્તિઓના મૃત્યુ પછી પણ, એ પછી અજમલ આમિર કસાબ હોય કે એની સાથે આવેલા બીજા આતંકવાદીઓએ, મૃત્યુ પછી જ્યારે એ પાક શરીરને એક પ્રકારની દિવંગત આત્માને શાંતિ મળે એના માટે એના જગ્યાએ જ્યારે દફનાવવા માટેની લીગલ પ્રોસેસ કરવામાં આવે ત્યારે પાકિસ્તાન એને સ્વીકારવાની પણ ના પાડે છે. અને પાછલા બારણે જ્યારે એ લોકોને તૈયાર કરીને બીજા દેશમાં આવા હુમલાઓ કરાવે ત્યારે સમગ્ર દેશમાં એમનું આ કલંકિત કૃત્ય એ ઉજાગર થયું છે. અને તમે જે હમણાં યુએસની વાત કરી એ પ્રમાણે જો તમે જો સમગ્ર દુનિયા ઘટનામાં છે ને વહેંચાયેલી છે, અને વહેંચાયેલી છે ને એ પ્રકારે ભારત માટે ક્યાંક ને ક્યાંક એ એ સારા દરવાજા પણ ખોલી આપે છે અને ભારતનું સ્થાન દુનિયામાં ક્યાં છે આપણને બતાવે પણ છે. પાકિસ્તાનની બહાર અત્યારે આવેલા દેશો કયા છે? તો બે દેશોના નામ આવે છે. એક છે ચાઇના અને ટર્કી. ચાઇના એટલા માટે કે ચાઇના અને અમેરિકાનો જે ચાઇના અને પાકિસ્તાનનો જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર છે જેને સીપેક ના નામથી ઓળખવામાં આવે છે,
આ સીપેકમાં ચાઇનાનું એટલું બધું રોકાણ છે કે એમને એ ભૂભાગની ઉપયોગ કરવા માટે પાકિસ્તાનનો સપોર્ટ કરવો પડ્યો છે. એટલે પાકિસ્તાનને ચાઇનાના શસ્ત્રો અને તુર્કી જે પહેલા ટર્કીના નામથી ઓળખાતું છે, તુર્કીના શસ્ત્રો. આના સિવાય તમે જો તો યુકે જે છે ભારતની વારે છે. યુનાઇટેડ સ્ટેટ્સે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે અમે આતંકવાદની વિરુદ્ધમાં છીએ અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાને અમે વખોડીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે પણ કીધું કે હું એમાં હસ્તક્ષેપ કરવા પણ તૈયાર છું. પરંતુ ભારત સાથે મારી લાગણી છે અને ભારત સાથે મારી સંવેદનશીલતા છે. બ્રિક્સ કન્ટ્રી જુઓ, G20 જુઓ, ક્વાડ કન્ટ્રીઝ તમે જુઓ, આ બધાનો સહકાર જ્યારે ભારતને મળતો હોય ત્યારે પાકિસ્તાનની વારે આવેલા OCI દેશો હોય કે આમ ઇસ્લામિક કન્ટ્રીઝ હોય, એમનો માત્ર ને માત્ર આશય કટ્ટરતા ફેલાવવાનો છે. અને ભારતનું સ્ટેન્ડ દુનિયામાં જુઓ તો એક શાંતિપ્રિય દેશ તરીકેનું છે. આપણે નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા અમેરિકા આવ્યા હતા ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે પણ એમને કીધું હતું કે ભારત ન્યુટ્રલ નથી, ભારતનું સ્ટેન્ડ શાંતિનું સ્ટેન્ડ છે. અને અત્યારે પણ ભારતે હજી તમને ખબર છે યજ્ઞજી કે જો આ યુદ્ધ હોય તો પાર્લામેન્ટમાં પ્રધાનમંત્રી આવવું પડે અને પાર્લામેન્ટને અવગત કરવી પડે કે ભારત જે છે યુદ્ધ તરફ જઈ રહ્યું છે. ભારતનું સ્ટેન્ડ જે આજની પણ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની જે પ્રેસ બ્રીફિંગ હતી એમાં એમણે કહ્યું હતું કે ભારતનું સ્ટેન્ડ જે છે માત્ર ને માત્ર આતંકવાદને રોકવાનું છે. આ અમારું એસ્કેલેશન અમે ડીએસ્કેલેટ કરવા માંગીએ છીએ. અમે પાકિસ્તાનના કોઈ પણ નાગરિકને કે પાકિસ્તાનના આર્મીને અથવા તો પાકિસ્તાનના એવા કોઈ પણ લોકેશનને જીઓગ્રાફિકલી ટાર્ગેટ કર્યા નથી એટલે પાકિસ્તાન પણ ન કરે. પણ બદલામાં પાકિસ્તાને શું કર્યું, તમે જેમ કીધું એમ જેસલમેરમાં હુમલો કર્યો, રાજસ્થાનમાં હુમલો કર્યો, ગુજરાતની બોર્ડરો ઉપર હુમલો ચાલી રહ્યો છે અને ભારતના અલગ અલગ જગ્યાએ જ્યાં આગળ સામાન્ય લોકો વસવાટ કરે છે, પછી ચંદીગઢ હોય કે પંજાબના પ્રાંતીય બીજા વિસ્તારો હોય, ત્યાં આગળ એના નાપાક ઈરાદાઓ રજૂ કરી રહ્યું છે. અને દુનિયામાં અત્યારે હું જે જગ્યાએ બેઠો છું નોર્થ અમેરિકામાં, ત્યાંથી પણ આ ઘટનાને ખૂબ જ કડક શબ્દોમાં વખોડવામાં આવી રહી છે. ભાઈ, એક જે બાબત જે સામે આવી છે કે પાકિસ્તાનથી અત્યારે હાલ તો વિશ્વના દરેક દેશને ક્યાંક પ્રોબ્લેમ તો છે. હા, ક્યાંક બોલી શકતા નથી, પણ એવી પણ ક્યાંક સિચ્યુએશન જોવા મળતી હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં ભારતમાં જે પ્રમાણે હુમલો શરૂ કર્યો પાકિસ્તાને, ભારતે સામે જવાબ આપવાની શરૂઆત કરી, તો બીજી બાજુ અફઘાનિસ્તાનની બોર્ડરથી પણ ક્યાંક પાકિસ્તાન ઉપર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્લસ બલુચિસ્તાનની પણ વાત કરું તો બલુચિસ્તાને પણ અત્યારે તો પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું. એટલે કે ક્યાંક એમ કહેવાય કે પાકિસ્તાન અત્યારે તો બધી જ જગ્યાએથી અત્યારે ભરાઈ ગયું છે. જ્યારે દરિયાઈ વિસ્તારની વાત કરું તો 1971 પછી ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે જે ભારતીય સેનાએ નેવીનો યુઝ કરીને INS વિક્રાંતિ અત્યારે હાલ તો જે કરાચી કે પછી લાહોરમાં અત્યારે હાલ તો જે પ્રમાણે જે વિસ્ફોટ પણ શરૂ કરી દીધા અને ત્યાં પણ અત્યારે હાલ તો એમ કહેવાય ને કે ના કપરી પરિસ્થિતિ ઊભી કરી દીધી. એટલે કે પાકિસ્તાન ક્યાંક એમ કહેવાય ને કે ના પગ પર કુહાડો મારે છે ને તે પરિસ્થિતિ દર વખતે જોવા મળતી છે. ભારત દર વખતે વોર્નિંગ આપે છે, સમજાવે છે કે ભાઈ તમે તમારા આતંકવાદને અત્યારે હાલ તો ગમે તેમ કહીને પૂર્ણ વિરામ લાવો, પણ એ લાવતા નથી. સામેથી અત્યારે હાલ તો ભારતની ઉપર હુમલા કરાવતા હોય છે, આતંકવાદી હુમલા થતા હોય છે. અને અત્યારે એવો ટાઈમ છે કે અત્યારે 4 વાજથી અત્યારે પાકિસ્તાન ક્યાંક ભરાઈ ગયું છે. એવા પણ અત્યારે સમાચાર સામે આવ્યા છે કે પાકિસ્તાની સેનાએ જે એમની ચોકી હતી એ બધી છોડીને અત્યારે તો ત્યાંથી ભાગી રહ્યા છે. આપ શું કહેશો તેના લઈને? પણ હા, યજ્ઞજી, તમે ખૂબ જ સારો મુદ્દો ઉઠાવ્યો છે કે ભારત એ જળ, થળ અને વાયુ આ ત્રણેય ક્ષેત્રમાં તમે જો તો દુનિયાના સર્વોચ્ચ સૈન્ય ક્ષેત્રમાંથી એક સૈન્ય ક્ષેત્ર આપણું છે. પણ તેમ છતાંય ભારતે ક્યારે પણ ઇતિહાસ ગવાહ છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ ઉપર સામેથી હુમલો જઈને કર્યો નથી અથવા તો પોતાનું શક્તિબળ જે સામેથી બતાવ્યું નથી. અને એટલે જ આપણા આ સૈન્ય શક્તિને હંમેશા ડિફેન્સ કહેવામાં આવે છે કે આપણે કોઈ દિવસ અટેકમાં માનતા નથી. ભારતની આર્મી જે છે ને એનો કંટ્રોલ પોલિટિશિયન પર છે ને પોલિટિશિયન જે છે એમનો કંટ્રોલ એટલે પાર્લામેન્ટરી ડેમોક્રેસીની જ્યારે વાત કરીએ તો લોકો પર છે. એટલે ક્યારે એવું નથી હોતું કે આપણે ત્યાં કોઈ આર્મી જનરલના કે સ્ક્વોડ્રન લીડરના તમને પોસ્ટર્સ દેખાય રસ્તા ઉપર કે એમને કોઈ માર્કેટિંગ કરવું પડે. જ્યારે પાકિસ્તાનમાં ઊંધું છે. પાકિસ્તાનની સૈન્ય જે છે એ દેશને ચલાવે છે, રાધર દેશ એના સૈન્યને ચલાવતો હોય. અને પાકિસ્તાનની 70 થી 80% ભૂભાગ ઉપર એ એપ સૌથી પહેલો અધિકાર એના સૈન્યનો હોય છે. અને એટલા માટે જ તમે જુઓ કે આવી કપરી પરિસ્થિતિમાં એક સંવેદનશીલ સૈન્યનું કામ શું હોય છે કે સેના પોતાના દેશના લોકોને મોટિવેટ કરે છે. જ્યારે આ પાકિસ્તાનનું સૈન્ય જે છે એ પોતાના દેશના લોકોમાં અત્યારે માર્કેટિંગ પ્રોપોગેન્ડા ચલાવે છે. એ પછી મીડિયા દ્વારા હોય કે પોસ્ટર વોર હોય કે સોશિયલ મીડિયા દ્વારા હોય.
અને ક્યાંક ને ક્યાંક મેં તમને જેમ કહ્યું એમ કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ લોકોની વચ્ચે મેળવવા માટે, કેમ કે આ પાકિસ્તાન એ છે કે જે ચાઇનાના અને તુર્કીના શસ્ત્રોનો ઉપયોગ કરીને દુનિયાને એવું કહેતું હતું કે દુનિયાના સૌથી વધારે ટેકનોલોજી વાળા અત્યાધુનિક શસ્ત્રો જે ચાઇના બનાવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એમને એ વાતનો અનુભવ નહોતો કે આ શસ્ત્રો જે છે, ઇંગ્લિશમાં એક કહેવત છે કે ઇટ ઇઝ નોટ અબાઉટ ધ વેપન્સ, ઇટ ઇઝ અબાઉટ ધ મેન બિહાઇન્ડ ધ વેપન દેટ મેક્સ ઇટ સ્ટ્રોંગ. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન આ ભૂલે છે કે આ શસ્ત્રો તો અમે લઈ લીધા છે, પણ આ શસ્ત્રોને યુદ્ધાભ્યાસ નથી, આ શસ્ત્રોનો યુદ્ધમાં ક્યારે અમે ઉપયોગ કર્યો નથી. અને એના માટે તમે અત્યારે જે ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રમાણે ભારતીય વાયુસેના હોય કે આપણી રડાર સિસ્ટમ હોય કે આપણા ચક્રવ્યૂહ હોય, અને એ આપણી ડિફેન્સ સિસ્ટમ કેટલી મજબૂત છે એ આ એમને અત્યારે 2099માં પણ જોયું, અને અત્યારે પણ એમને જોયું કે ભારતનું વાયુસેના જે એમને કેટલી કડી ટક્કર આપી રહ્યું છે. પાકિસ્તાન જે FATFમાં પણ અત્યારે આ વર્ષે માંડ માંડ એક ગ્રે લિસ્ટમાંથી થોડું ઉપર આવ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના લોકો પણ એ કહી રહ્યા છે કે માંડ માંડ પાકિસ્તાનની ઇકોનોમી થોડીક ચાઇનાના ભરોસે ઉપરના ફ્લો તરફ જઈ રહી હતી. આ યુદ્ધ જે છે એને બિલકુલ મદદ નહીં કરી શકે. માગું છું એક મહત્વપૂર્ણ બાબતમાં સામે આવી છે કે જ્યાં અત્યારે હાલ તો તેને હું આપની સમક્ષમાં રજૂ કરું. યુએને આતંકવાદને લઈને પાકિસ્તાને ઘેર્યું છે અને યુએને એમ કહ્યું છે કે ના, પાકિસ્તાન અત્યારે હાલ ટેરરિઝમને સંપૂર્ણપણે નષ્ટ કરી દે તેવા ઓર્ડર પણ ક્યાંક આપવામાં આવ્યા છે. તે બાબતે પણ ક્યાંક ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પ્લસ યુએસના વિદેશ મંત્રીએ પણ પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તેમણે એમ કહ્યું છે કે ના, જે ભારત તો અત્યારે સંયમ રાખશે, પરંતુ તમે સંયમ રાખતા શીખો. તમે અત્યારે હાલ તો જે યુદ્ધની પરિસ્થિતિ ના અત્યારે હાલ તો જે શરૂ કરો તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. અમે નાગરિકો પર આતંકી હુમલાના વિરોધમાં છીએ તેવું પણ યુએન દ્વારા કહેવામાં આવ્યું છે. અને પાકિસ્તાન આતંકવાદ ઉપર કડક પગલાં ભરે તેવું યુએનનું સ્ટેટમેન્ટ પણ છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? યુનાઇટેડ નેશન્સમાં હમણાં પણ તમને ખ્યાલ હશે કે 2 અઠવાડિયા પહેલા પણ એમની જે એક ઇનફોર્મલ મીટિંગ થઈ, એમાં પાકિસ્તાને પ્રયત્ન કર્યો કે ક્યાંક ને ક્યાંક આ કાશ્મીરના પ્રશ્નને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન બનાવવામાં આવે. આપણને જાણ જ છે બધાને કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સંધિ પ્રમાણે પણ યુનાઇટેડ નેશનના રેઝોલ્યુશન પ્રમાણે પણ કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય પ્રશ્ન છે. પણ પાકિસ્તાન અવારનવાર પોતાની અવળચંડાઈ બતાવવા માટે યુનાઇટેડ નેશનમાં જાય છે, એવા એવા પ્રસ્તાવો લઈને જાય છે કે જેથી કરીને યુનાઇટેડ નેશન કાશ્મીરને એક આંતરરાષ્ટ્રીય પ્રશ્ન તરીકે મૂલવે, બધા દેશોને એમાં વોટિંગ થાય, અમુક દેશો વીટો યુઝ કરે અને પછી એના ઉપર કોઈક ડિસિઝન આવે. પરંતુ યુનાઇટેડ નેશન બહુ ફર્મ છે, યુનાઇટેડ નેશન શાંતિના પક્ષમાં છે અને ભારતને અવારનવાર યુનાઇટેડ નેશનનો સહકાર મળ્યો છે. એ સિવાય સાર્ક દેશો, જે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન છે, એના દેશો પણ અવારનવાર આનું રેઝોલ્યુશન બનાવી ચૂક્યા છે કે કોઈ પણ દેશ આતંકવાદને સહકાર ન આપી શકે. અને યુનાઇટેડ નેશનમાં પણ જે જુદા જુદા રેઝોલ્યુશન પાસ કરવામાં આવે છે યજ્ઞજી, એ પ્રમાણે પણ ભારત દેશ આતંકવાદને રોકવા માટે કોઈ પણ દેશની જમીન ઉપર જઈને આતંકવાદી કેમ્પને નષ્ટ કરી શકે છે. ઇટ ઇઝ નોટ એન એક્ટ ઓફ વોર, જો આપણે એને સાદી ભાષામાં કહીએ તો. અને તમે જેમ કીધું એમ કે યુનાઇટેડ નેશને પાકિસ્તાનને પણ અવારનવાર કડક શબ્દોમાં એમના ફાઇનાન્સીસ પણ બંધ કરવાની ધમકી આપી છે. અને જો આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો મને લાગે છે કે આજના દિવસ પછી, જે આજે સમગ્ર દિવસની ઘટના બની પછી, કદાચ પાકિસ્તાની ઇકોનોમિક ક્ષેત્ર પણ દુનિયાના આકરા વલણો ભોગવવા પડે. ભાઈ, એક બાજુ આતંકવાદ મુદ્દે ભારતે તો ક્યાંક પાકિસ્તાને ઘેરવાનો એક પ્રયત્ન કર્યો છે. અમેરિકાએ પણ એમનું સ્ટેટમેન્ટ આપ્યું છે. પ્લસ ઈરાનના પણ અત્યારે તો જે વિદેશ મંત્રી દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે અમે મધ્યસ્થી કરવા માટે તૈયાર છીએ. જો આ તણાવપૂર્ણ જો પરિસ્થિતિ હોય તો તેમાં બંનેની સાથે અમે વાત કરવા માટે પણ, એટલે કે ઈરાન હોય કે પછી યુએસ હોય કે પછી અત્યારે હાલ તો અન્ય યુએઈ પણ હોય કે અત્યારે હાલ ગમે તેમ કહીને તણાવપૂર્ણ પરિસ્થિતિને ડામવા માગે છે. પણ દરેક લોકો અત્યારે માત્ર એમ જ કહી રહ્યા છે કે ના, આ પગલું સૌથી પહેલાં પાકિસ્તાન ભરે. કારણ કે પાકિસ્તાનમાં જે પ્રમાણે આતંકવાદી પ્રવૃત્તિ થાય છે તેને અત્યારે રોકવી બહુ જરૂરી છે. એટલે ક્યાંક પાકિસ્તાને જે આ અત્યારે નાપાક હરકત જે ભારતમાં કરી છે તેનાથી માત્ર એમ કહેવાય ને કે ના, ભારતીય આર્મી કે બલુચિસ્તાન નહીં પરંતુ આખા વૈશ્વિક લેવલે તે અત્યારે ઘેરાયું અને તે પરિસ્થિતિ સામે આવી છે. આપ તેને લઈને પણ શું કહેશો? ના, ચોક્કસથી. અને જો પાકિસ્તાન પાસે ડેવલપમેન્ટનો બીજો કોઈ એજન્ડા નથી. પાકિસ્તાન દુનિયાને આતંકવાદ સિવાય શું આપી શકે એના ઉપર હંમેશાથી પ્રશ્ન થતો આવ્યો છે. અને જે અવારનવાર
એની જે વાતથી દુનિયાનું ધ્યાન ખેંચે છે એ છે કે પોતે પરમાણુ શક્તિ છે. એ અવારનવાર કહીને કે અમારા પર કોઈ જો હુમલો કરશે તો અમે પરમાણુ શક્તિનો ઉપયોગ કરીશું અથવા તો પરમાણુ શક્તિનું પ્રદર્શન કરીશું. પણ આપણે એ પણ સમજવાની જરૂર છે કે આના મૂળમાં શું છે. આજે કોઈ પણ યુદ્ધ જે છે એ શસ્ત્રોથી નથી જીતાતું. એ છેલ્લે તો ટેબલ પર બેસીને વાતચીતથી જ સોલ્વ કરવું પડે છે. આપણે જોઈએ છે કે આટલો નાનો યુક્રેન છે પણ રશિયા છેલ્લા 1.5 વર્ષથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ રશિયા જે યુક્રેન પર વિજય નથી મેળવી શક્યું. એટલે ક્યાંક ને ક્યાંક આને ડીએસ્કેલેટ કરવા માટે આના મૂળમાં જવું પડશે કે આનું મૂળ કારણ શું છે. આનું મૂળ કારણ હતો આતંકવાદનો નાશ કરવાનો, અને આતંકવાદનો નાશ કરવા માટે ભારતના પગલાની સામે પાકિસ્તાનનું જે કૃત્ય હતું, જે સિવિલિયન વોર અથવા તો જે એક્ટ ઓફ વોર તરફ એ લઈ ગયું, એના માટે હવે ડીએસ્કેલેશનના 2 થી 3 જ રસ્તાઓ પાકિસ્તાન પાસે અને આ સ્ટેજમાં બચે છે કે કાં તો એનું મિલિટરી પુલબેક કરે અથવા તો એની આર્મી જે છે એ શાંતિનો સંદેશો આપે કે રેઝોલ્યુશન સાઇન કરે કે સીઝ ફાયર કરે. અને બીજું તમે જેમ કીધું એમ ડિપ્લોમેટિક એન્ગેજમેન્ટ કે જે યુનાઇટેડ નેશન છે, યુએસ છે, યુકે છે, રશિયા છે, ફ્રાન્સ છે, આ બધા દેશો પાકિસ્તાન પર દબાણ બનાવે અને પાકિસ્તાનને શાંતિ તરફ લઈ જવા માટેનો એક રસ્તો બતાવે, અથવા તો આના રૂટ કોઝમાં જે ક્રોસ બોર્ડર ટેરરિઝમ છે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન એના ઉપર અગ્રી થાય. ભાઈ એનું પણ જે અત્યારે એક વિમાન છે જે આર્મીનું, તે પણ અત્યારે હાલ તો પાકિસ્તાન પહોંચ્યું છે તેવી એક જે સૂત્રો તરફથી માહિતી પણ સામે આવી છે. બંને દેશ દ્વારા તે માહિતીને અત્યારે હાલ તો ગુપ્ત રાખવામાં આવી હોય તેવી પણ બાબત અત્યારે હાલ તો જોવા મળે કે આ કેવું કહી શકાય કે ના તુર્કીનો હજુ પણ સપોર્ટ એ પાકિસ્તાન તરફ અત્યારે હાલ તો જોવા જ મળી રહ્યું છે. તેમ તમે યજ્ઞજી જુઓ કે ચાઇના જે છે પાકિસ્તાનને એની વાયુ શક્તિમાં મદદ કરી રહ્યું છે, અને તુર્કી જે છે એની જળ શક્તિમાં, એટલે કે એમનું જે આઈએનએસ ગાઝી હતું એક સમયે, એવું જ એ તુર્કી જે છે પોતાના શસ્ત્રો એ પાકિસ્તાનને આપી રહ્યું છે, જેથી એ જળ ક્ષેત્રે ભારતની જે સૈન્ય છે એનો સામનો કરી શકે. પણ મેં તમને જેમ કીધું એમ કે પાકિસ્તાન ઓનલી મિસિસ ટ્રિક દેર, કે ભારતની જે જળ થળ અને વાયુ શક્તિ છે એ પોતાને અંદર ટેક્ટિકલી કોલોબરેટ કરીને કામ કરે છે. એટલે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે, હાલમાં તો આપણે માત્ર ને માત્ર એસ્કેલેશન લેવલ પર છીએ. હું આને યુદ્ધ શબ્દ વાપરવા નથી માંગતો. અત્યારે તો આપણે એસ્કેલેશન અથવા તો પ્રત્યુત્તરના સ્ટેજમાં જ છીએ. પણ જ્યારે યુદ્ધની પરિસ્થિતિ આવે છે ત્યારે ભારતની જળ થળ અને વાયુ શક્તિ ત્રણેય કોર્ડિનેટ કરીને લડે છે, જ્યારે પાકિસ્તાનમાં એવું નથી. પાકિસ્તાનમાં પછી એ તુર્કીથી આવે છે કે ચાઇનાથી આવે છે, એ એમની સિસ્ટમ પ્રમાણે કામ ચાલતું નથી. અને મેં કીધું એમ કે એ લોકો એટલા પ્રશિક્ષિત પણ નથી, કે યુદ્ધાભ્યાસ પણ એમનો એટલો નથી કે એ આ શસ્ત્રો સાથે પણ લડી શકે. એટલે દુનિયાને એની તો ખાસ ખાતરી છે કે પાકિસ્તાન શસ્ત્રોથી આ યુદ્ધ ક્યારેય નહીં જીતી શકે. અને જો કમ્પેરિઝનની પણ વાત કરો તો ભારતનું 70 થી 80 બિલિયન ડોલરનું ડિફેન્સ છે, એની સામે પાકિસ્તાન માત્ર $10 બિલિયન ખર્ચે છે ડિફેન્સ પાછળ. એના ઉપરથી પણ આપણે તકાજો મેળવી શકીએ. મારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે પરિસ્થિતિ સામે આવી છે ને તેની ઉપરથી ક્યાંક કહી શકાય કે અત્યારે હાલની જે આ બાબત જોવા મળી રહી છે ને તેમાં પણ જે એક બાદ એક જે હુમલાની પરિસ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે, તેમાં પણ જ્યારે કરાચી એરપોર્ટની વાત કરીએ તો કરાચી એરપોર્ટ ઉપર પણ અત્યારે હાલ તો ભારત દ્વારા જે એક બાદ એક જે હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ જે અત્યારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં જે ફરી એકવાર જે બ્લેકઆઉટની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. રાજૌરી, પૂંછ, ઝાબામાં પણ અત્યારે બ્લેકઆઉટ છે. ક્યાંક પરિસ્થિતિ અત્યારે તો વધુ પડતી તંગ ન બને તે માટે ભારતીય સેનાએ અત્યારે તો એમ કહેવાય કે ના પૂરેપૂરી જે સ્થિતિને કાબૂમાં લેવાનો એક પ્રયત્ન તો કરી દેવામાં આવ્યો છે. જમ્મુમાં જે ફરી એકવાર અત્યારે તો જે બ્લેકઆઉટની પરિસ્થિતિ જોવા મળી રહી છે, એલઓસી ઉપર ફાયરિંગ પણ હજુ યથાવત જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ હુમલાના સાયરન પણ જોવા મળી રહ્યા. એટલે કે ચોક્કસથી કહી શકાય કે પાકિસ્તાન તેની નાપાક હરકતોથી અત્યારે તો બાજ નહીં આવે તે પરિસ્થિતિ જોવા મળી છે. તો બીજી બાજુ મહત્વપૂર્ણ બાબત એ પણ કહી શકાય કે યુએન દ્વારા આતંકવાદને લઈને જે મહત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. યુએન દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં તાત્કાલિક હવે પાકિસ્તાન દ્વારા જે અત્યારે તો નિર્ણય લેવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.
યુએસએ પણ હવે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે. ઈરાન પણ મધ્યસ્થી કરવા માટે તૈયાર થઈ ગયું છે. અને જ્યારે ભારતની તો વાત કરવામાં તો ભારત ચોક્કસથી પ્રત્યુત્તર જ આપી રહ્યું છે. શરૂઆત ભારત કોઈ દિવસ કરતું નથી તે બાબત પણ અત્યારે હાલ તો જે જોવા મળતી હોય છે. જ્યારે ભારતીય સેના અત્યારે હાલ તો જે જડબાતોડ જવાબ આપી રહી છે લોકોને, હજુ પણ નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું એક જ અપીલ કરવા માગું છું કે જે પણ કોઈ રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા જે કોઈ સમાચાર આપવામાં આવે તેની ઉપર જ સૌથી વધારે નજર રાખજો, તેને જ અનુસરજો. બીજી બાજુ અન્ય કોઈ પણ બાબત ઉપર મહત્ત્વ આપતા નહીં, વોટ્સઅપ ચેટ ઉપર સૌથી વધારે મહત્ત્વ આપતા નહીં. તે બાબત પણ અત્યારે તો જોઈ લેજો. નિર્માણ ન્યૂઝ પળે પળની અપડેટ આપને આપી રહ્યું છે, આપતું રહેશે, પરંતુ કોઈ પણ બાબતથી ગભરાવાની જરૂર નથી. ભારતીય સેના અત્યારે હાલ પણ જડબાતોડ જવાબ આપી રહી છે અને આપશે જ, તે બાબત પણ અત્યારે તો જોવા મળી રહી છે. તો બીજી બાજુ આઈપીએલને લઈને પણ જે સમાચાર સામે આવ્યા છે 2025ની જે પણ કોઈ બાકી મેચો છે જેને અત્યારે જે હવે રીસ્કેડ્યુલિંગ કરવામાં આવશે તેવી બાબત પણ સામે આવી છે. આ પરિસ્થિતિ ક્યાંક અટકે ત્યારબાદ આ પરિસ્થિતિ સામે આવશે ત્યારે એક સમાચાર પણ વહેતા થયા છે કે પાકિસ્તાની સેનાના ક્યાંક જે પ્રમુખ છે તે પણ ક્યાંક બદલાશે તેવા એક સમાચાર પણ વહેતા થયા હોય તેવી બાબત પણ અત્યારે તો સામે આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે અત્યારે તણાવપૂર્ણ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ચોક્કસથી યુદ્ધની પરિસ્થિતિ તો અત્યારે ન કહી શકાય, પરંતુ જે તણાવપૂર્ણ પરિસ્થિતિ છે તેમાં હવે જોવાનું એ રહ્યું કે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. એક બાજુ તુર્કીએ પણ જે વિયેતનામથી જે કહી શકાય કે જે પાકિસ્તાનમાં અત્યારે હાલ તો એક વિમાન મોકલ્યું છે, તેની વિગતો શું છે તેને પણ ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે અત્યારે હાલ પરિસ્થિતિ સામે આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની, તેમાં હવે ક્યારે સુધારો આવશે અને કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. દર્શક મિત્રો, ફરી એકવાર નિર્માણ ન્યૂઝના માધ્યમથી હું આપ સૌને કહેવા માગું છું, વોટ્સઅપ પર આવેલા કોઈ સમાચાર કે સોશિયલ મીડિયા ઉપર જોયેલા કોઈ સમાચારને અત્યારે તો તથ્ય એટલું બધું ના સમજતા. કોઈ પણ ન્યૂઝ ચેનલ હોય એ જોજો અને ત્યારબાદ તેને મહત્ત્વ આપજો. તેની સાથે જે કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા જે કોઈ અત્યારે તો નિયમો આપવામાં આવે તેનું ચોક્કસથી પાલન કરવું પણ બહુ જરૂરી છે. તેની સાથે મને આપશો રજા. નમસ્કાર.